જૂનાગઢ જિલ્લાના કેશોદ, માણાવદર, વંથલી શહેર અને ગામડાઓમાં તારીખ 11 સોમવારના રોજ સાંજના 6:23 કલાકે ધરતીકંપના 2 આંચકા અનુભવાયા હતા. ધરતીકંપના આંચકાથી લોકો ઘર અને દુકાન છોડી બહાર દોડી આવ્યા હતા. કેશોદ તાલુકાના અગતરાય, ચિત્રી, ચર, અજાબ, મેસવાડ ગામના લોકોએ જિલ્લામાં રહેતા પરિચિતોને ફોન કરી પોતાને અનુભવાયેલા આંચકાની જાણ કરી હતી. ત્યારે સામેથી પણ ધરતીકંપના આંચકા અનુભવ્યા હોવાની પુષ્ટિ મળી હતી. આમ કલાકો સુધી લોકોએ ધરતીકંપની ચર્ચાઓ ચાલુ રાખી હતી. આ અંગે જૂનાગઢ જિલ્લા ડિઝાસ્ટર અધિકારી ત્રિવેદી સાહેબ સાથે વાત કરતા ભૂકંપની તીવ્રતા 3.5 હોવાનું કહી ધરતીકંપનું કેન્દ્રબિંદુ જૂનાગઢના માંગરોળથી 27 કિમી દૂર ઉત્તર પૂર્વ દિશા વચ્ચે હોવાની જાણકારી આપી હતી. આ ધરતીકંપની ઘટના બાદ જાનહાનિ થવાના સમાચાર નથી, પરંતુ કેશોદના ઠક્કર કોમ્પ્લેક્સમાં ગજાનન જ્વેલર્સ સુતારવાવની દિવાલોમાં તિરાડો પડી છે. આપને જણાવી દઈએ કે કેશોદ પંથકમાં તારીખ 5 મંગળવારના વહેલી સવારે 5:30 કલાકે ધરા ધ્રુજી હતી. તે સમયે અમુક લોકો કે જેણે આંચકો અનુભવ્યો હતો તે લોકો ઊંઘમાંથી જાગી સોશિયલ મીડિયામાં ધરતી ધ્રુજી હોવાનું જણાવ્યું હતું, જે અંગે કોઈ સત્તાવાર જાણકારી પ્રાપ્ત થઈ ન હતી. ઉપરાંત માળિયાહાટીના પંથકમાં પણ ભૂકંપનો આંચકો 3.5ની તીવ્રતાનો અનુભવાયો હતો. અમુક મકાનોમાં તિરાડો પડી તો બીજી તરફ પતરાવાળા મકાનોમાં પતરા ફાટી ગયાનું પણ જાણવા મળ્યું છે. જ્યારે કાચા મકાનોમાં નુકસાની થયાનો અંદાજ લગાવાઈ રહ્યો છે તેવું અમારા રિપોર્ટર પ્રતાપ સિસોદિયા જણાવે છે.